વર્તનવાદ બિહેવિયોરિઝમ જીસેટ પરીક્ષા સંદર્ભે સવિસ્તાર સમજૂતી. જીસેટ મનોવિજ્ઞાન પેપર 2 માટે વર્તનવાદ બિહેવિયોરિઝમ એ મનોવિજ્ઞાનના ઇતિહાસમાં એક અત્યંત પ્રભાવશાળી અને ક્રાંતિકારી સંપ્રદાય છે. તેણે મનોવિજ્ઞાનના અભ્યાસના વિષય અને પદ્ધતિઓ બંનેમાં મૂળભૂત પરિવર્તન લાવ્યું. જો સંરચનાવાદ ચેતનાના બંધારણ પર અને કાર્યાત્મકતાવાદ ચેતનાના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો, તો વર્તનવાદે આંતરિક માનસિક પ્રક્રિયાઓને બાજુ પર મૂકીને ફક્ત અવલોકન કરી શકાય તેવા વર્તન ઓબ્ઝર્વેબલ બિહેવિયર પર જ ભાર મૂક્યો. ઐતિહાસિક સંદર્ભ અને ઉદ્ભવ. વર્તનવાદનો ઉદ્ભવ 20મી સદીની શરૂઆતમાં ખાસ કરીને અમેરિકામાં થયો. આ સમયે મનોવિજ્ઞાન હજુ પણ સંરચનાવાદના આત્મનિરીક્ષણ અને મનોવિશ્લેષણવાદના અચેતન ખ્યાલો સાથે સંઘર્ષ કરી રહ્યું હતું, જે બંનેને વૈજ્ઞાનિક માપદંડો પર પડકારવામાં આવી રહ્યા હતા. વૈજ્ઞાનિકો વધુ ઉદ્દેશ્યપૂર્ણ અને ચકાસણીપાત્ર પદ્ધતિઓની શોધમાં હતા. જ્હોન બી વોટસન 1878થી 1958ને વર્તનવાદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1913માં સાયકોલોજી એઝ ધ બિહેવિયોરિસ્ટ વ્યૂઝ ઇટ શીર્ષકનો એક લેખ પ્રકાશિત કર્યો, જેને વર્તનવાદી મેનિફેસ્ટો તરીકે ઓળખવામાં આવે છે. આ લેખમાં વોટ્સને મનોવિજ્ઞાનને એક સંપૂર્ણપણે ઉદ્દેશ્ય પ્રાયોગિક કુદરતી વિજ્ઞાન બનાવવાની હાકલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે મનોવિજ્ઞાનનો વિષય ફક્ત અવલોકન કરી શકાય તેવા વર્તન પૂરતો મર્યાદિત હોવો જોઈએ અને આંતરિક માનસિક અવસ્થાઓ જેમ કે વિચાર, લાગણીઓ, ચેતનાનો અભ્યાસ ન કરવો જોઈએ, કારણ કે તે સીધા અવલોકન કરી શકાતી નથી. વોટસન રશિયન ફિઝિયોલોજિસ્ટ ઇવાન પાવલોવ 1849થી 1936ના કાર્યથી ખૂબ પ્રભાવિત હતા, જેમણે શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશનિંગના સિદ્ધાંતો વિકસાવ્યા હતા. પાવલોવે દર્શાવ્યું કે કેવી રીતે શ્વાન બિનશરતી ઉત્તેજના ખોરાકને શરતી ઉત્તેજના ઘંટડીનો અવાજ સાથે જોડીને શીખી શકે છે અને શરતી પ્રતિભાવ લાળ ઝરવી દર્શાવી શકે છે. પાવલોવ ઉપરાંત બીએફની લિંક. સ્કિનર 1904થી 1990 એ કારક અભિસંધાન ઓપરન્ટ કન્ડિશનિંગના સિદ્ધાંતો વિકસાવીને વર્તનવાદને વધુ મજબૂત બનાવ્યો. વર્તનવાદના મુખ્ય વિચારો. કી આઇડિયાઝ ઓફ બિહેવિયરિઝમ. વર્તનવાદના મૂળભૂત સિદ્ધાંતો નીચે મુજબ છે. 1. વર્તન એ અભ્યાસનો એકમાત્ર વિષય. વર્તનવાદીઓ દલીલ કરે છે કે મનોવિજ્ઞાન એ મન, જે અદૃશ્ય છેનો નહીં, પરંતુ માપી શકાય તેવા, અવલોકન કરી શકાય તેવા વર્તન મેઝરેબલ, ઓબ્ઝર્વેબલ બિહેવિયરનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. 2. બાહ્ય ઉત્તેજનાનું મહત્વ. તેઓ માનતા હતા કે વર્તન મોટાભાગે બાહ્ય પર્યાવરણીય ઉત્તેજના એક્સટર્નલ એન્વાયરન્મેન્ટલ સ્ટિમ્યુલી દ્વારા નિર્ધારિત થાય છે, એટલે કે વર્તન એ ઉત્તેજના પ્રત્યેનો પ્રતિભાવ છે. 3. ઉત્તેજના પ્રતિભાવ સ્ટિમ્યુલસ રેસ્પોન્સ SR સંબંધો. વર્તનવાદીઓનું મુખ્ય ધ્યાન ઉત્તેજના સ્ટિમ્યુલસ અને તેના પરિણામે થતા પ્રતિભાવ રેસ્પોન્સ વચ્ચેના સંબંધોને સમજવા પર હતું. તેમનું સૂત્ર હતું SR ઉત્તેજના પ્રતિભાવ ઉત્પન્ન કરે છે. 4. શીખવાનો સિદ્ધાંત. વર્તનવાદ શીખવાની પ્રક્રિયા પર ખૂબ ભાર મૂકે છે. તેઓ માનતા હતા કે મોટાભાગનું વર્તન અનુભવો દ્વારા શીખવામાં આવે છે. મુખ્ય શીખવાના પ્રકારો છે. શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશનિંગ. પાવલોવ, જેમાં 2 ઉત્તેજનાઓ, એક તટસ્થ અને એક શક્તિશાળીને વારંવાર એકસાથે રજૂ કરવામાં આવે છે, જેથી તટસ્થ ઉત્તેજના પણ શક્તિશાળી ઉત્તેજના જેવો જ પ્રતિભાવ પેદા કરવાનું શરૂ કરે છે. દાંત ઘંટડી વાગતા શ્વાનને લાળ ઝરવી. કારક અભિસંધાન ઓપરન્ટ કન્ડિશનિંગ. સ્કિનર, જેમાં વર્તન તેના પરિણામો દ્વારા પ્રભાવિત થાય છે. જો વર્તન પછી સકારાત્મક પરિણામ પુરસ્કાર આવે, તો તે વર્તનની પુનરાવૃત્તિ થવાની શક્યતા વધે છે. જો નકારાત્મક પરિણામ સજા આવે, તો તે વર્તનની પુનરાવૃત્તિ થવાની શક્યતા ઘટે છે. 5. નિશ્ચયવાદ ડિટર્મિનિઝમ. વર્તનવાદીઓ માને છે કે વર્તન એ પર્યાવરણીય પરિબળો દ્વારા નિર્ધારિત ડિટર્મિન થાય છે અને સ્વતંત્ર ઈચ્છાનો ખ્યાલ નબળો છે. યોગ્ય ઉત્તેજના અને મજબૂતીકરણ દ્વારા કોઈપણ વર્તન શીખવી શકાય છે અથવા બદલી શકાય છે. વોટસનનું પ્રખ્યાત નિવેદન. મને 1 ડઝન સ્વસ્થ, સારી રીતે રચાયેલા બાળકો આપો અને હું તેમને રેન્ડમલી પસંદ કરીને કોઈપણ નિષ્ણાત બનીશ. ડોક્ટર, વકીલ, કલાકાર, વેપારી અને હા, ભિખારી અને ચોર પણ તેમની પ્રતિભાઓ, ઝોક, ક્ષમતાઓ, વ્યવસાયો અને તેમના પૂર્વજોની જાતિને ધ્યાનમાં લીધા વિના. વર્તનવાદની પદ્ધતિઓ મેથડ્સ ઓફ બિહેવિયરિઝમ. વર્તનવાદીઓએ તેમના ઉદ્દેશ્યને અનુરૂપ કડક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવી. 1. નિયંત્રિત પ્રયોગો કન્ટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ્સ. આ પદ્ધતિ વર્તનવાદનું હાર્દ હતી.
પ્રયોગો અત્યંત નિયંત્રિત વાતાવરણમાં કરવામાં આવતા હતા, જ્યાં પર્યાવરણીય ઉત્તેજના અને પ્રતિભાવોને ચોક્કસ રીતે માપી અને રેકોર્ડ કરી શકાય. 2 પ્રાણીઓ પરના પ્રયોગો. માનવીય વર્તનની જટિલતાને કારણે વર્તનવાદીઓએ ઘણીવાર પ્રાણીઓ, ઉંદરો, કબૂતરો પર પ્રયોગો કર્યા. તેઓ માનતા હતા કે શીખવાના મૂળભૂત સિદ્ધાંતો પ્રાણીઓ અને મનુષ્યો બંનેમાં સમાન હોય છે. 3. ઉદ્દેશ્ય અવલોકન. ઓબ્જેક્ટિવ ઓબ્ઝર્વેશન. આત્મનિરીક્ષણથી વિપરીત, વર્તનવાદીઓએ વ્યક્તિના બાહ્ય, દૃશ્યમાન વર્તનનું ઉદ્દેશ્યપૂર્ણ અને વ્યવસ્થિત અવલોકન કરવા પર ભાર મૂક્યો. વર્તનવાદનું મહત્વ અને ટીકા. સિગ્નિફિકન્સ એન્ડ ક્રિટિસિઝમ. મહત્વ. વૈજ્ઞાનિકતામાં વધારો. વર્તનવાદે મનોવિજ્ઞાનને વધુ ઉદ્દેશ્યપૂર્ણ અને વૈજ્ઞાનિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે માપનક્ષમતા અને ચકાસણી પાત્રતા પર ભાર મૂક્યો, જે કોઈપણ વિજ્ઞાન માટે આવશ્યક છે. વ્યવહારિક ઉપચાર પદ્ધતિઓ. વર્તનવાદે ઘણી અસરકારક ઉપચાર પદ્ધતિઓનો પાયો નાખ્યો, જેમ કે વર્તન ઉપચાર, બિહેવિયર થેરપી, વર્તન સુધારણા, બિહેવિયર મોડિફિકેશન અને વ્યવસ્થિત સંવેદનશીલતા, સિસ્ટમેટિક ડિસેન્સિટાઇઝેશન, જેનો ઉપયોગ ફોબિયા, વ્યસનો અને અન્ય વર્તન સમસ્યાઓની સારવારમાં થાય છે. શિક્ષણમાં યોગદાન. શીખવાના સિદ્ધાંતોએ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી, ખાસ કરીને મજબૂતીકરણ, રીઇન્ફોર્સમેન્ટ અને સજા પનિશમેન્ટના ખ્યાલો દ્વારા. સંશોધન પદ્ધતિઓમાં સુધારો. નિયંત્રિત પ્રયોગો અને ઉદ્દેશ્ય અવલોકન પર ભાર મૂકવાથી મનોવૈજ્ઞાનિક સંશોધનની ગુણવત્તામાં સુધારો થયો. ટીકા. આંતરિક માનસિક પ્રક્રિયાઓની અવગણના. વર્તનવાદની સૌથી મોટી ટીકા એ છે કે તે વિચાર, લાગણીઓ, હેતુઓ અને ચેતના જેવી આંતરિક માનસિક પ્રક્રિયાઓને સંપૂર્ણપણે અવગણે છે. ટીકાકારો દલીલ કરે છે કે માનવીય અનુભવની આ જટિલતાને અવગણીને વર્તનને સંપૂર્ણપણે સમજી શકાતું નથી. માનવ સ્વતંત્રતાનો અભાવ. નિશ્ચયવાદ પરનો ભાર માનવ સ્વતંત્ર ઇચ્છા અને પસંદગીની ક્ષમતાને ઓછો આંકી છે, જે માનવતાવાદી મનોવિજ્ઞાનનો મુખ્ય વિષય બન્યો. પ્રાણીઓ પરના પ્રયોગોની સીમાઓ. પ્રાણીઓ પર મેળવેલા તારણોને સીધા મનુષ્યો પર લાગુ પાડવાની મર્યાદાઓ. પર્યાવરણ પર વધુ પડતો ભાર. આનુવંશિકતા અને જૈવિક પરિબળોની ભૂમિકાને અવગણવી. જીસેટ પરીક્ષા માટે મહત્વ. જીસેટ પરીક્ષામાં વર્તનવાદમાંથી નીચેના મુદ્દાઓ પર પ્રશ્નો પૂછી શકાય છે. મુખ્ય પ્રણેતાઓ. જ્હોન બી. વોટસન, સ્થાપક. ઇવાન પાવલો, શાસ્ત્રીય અભિસંધાન. B.F. સ્કિનર, કારક અભિસંધાન. વર્તનવાદી મેનિફેસ્ટો. 1913નો વોટસનનો લેખ. મુખ્ય વિચાર. મનોવિજ્ઞાન ફક્ત અવલોકન કરી શકાય તેવા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આંતરિક માનસિક પ્રક્રિયાઓ અવગણવામાં આવે છે. મૂળભૂત સિદ્ધાંત. ઉત્તેજના પ્રતિભાવ. SR સંબંધો. મુખ્ય શીખવાના સિદ્ધાંતો. શાસ્ત્રીય અભિસંધાન અને કારક અભિસંધાન. પદ્ધતિઓ. નિયંત્રિત પ્રયોગો, ખાસ કરીને પ્રાણીઓ પર. ઉદ્દેશ્ય અવલોકન. વ્યવહારિક ઉપયોગો. વર્તન ઉપચાર, વર્તન સુધારણા. શિક્ષણ. મુખ્ય ટીકા. આંતરિક માનસિક પ્રક્રિયાઓ અને સ્વતંત્ર ઇચ્છાની અવગણના. વર્તનવાદે મનોવિજ્ઞાનને કડક વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માટે મજબૂર કર્યું અને તેના વ્યવહારિક ઉપયોગો માટે માર્ગ મોકળો કર્યો. ભલે તેની ટીકાઓ થઈ હોય, તેમ છતાં તેના સિદ્ધાંતો આજે પણ શીખવાની પ્રક્રિયા અને વર્તન સુધારણાના ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ છે. જો તમને અન્ય કોઈ સંપ્રદાય વિશે વધુ વિગતવાર માહિતી જોઈતી હોય તો તમે પૂછી શકો છો.